કૃષ્ણ મિત્રો, આજ આપણે બનાવશું મમરાના લાડુ, એ પણ પાણીમાં. તે જો પેલા મમરા લઈને ચાળી લેવાના છે, બધા સાફ કરી નાખવાના છે. બધા રીતે ચાળીને સાફ કરીને લઈ લેવાના છે. પછી આપણે પાણીમાં બનાવશું મમરાના લાડુ. બધા તેલમાં બનાવતા હોય, આપણે પાણીમાં બનાવશું. 500 ગ્રામ મમરા આપણે ચાળીને સાફ કરી લીધા છે, અને 500 ગ્રામ ગોળ, અને એમાં આપણે આ 1 વાટકી પાણી નાખશું. આમાં આપણે અડધું પાવડું તેલ નાખી દીધું. તેલ એટલા માટે નાખ્યું કે ચાસણી ચોટે નહીં. ગોળ ઓગાળી અને ગાળી લેવાનો છે, કે જે કચરો કાકરી હોય તે એમાં રહી જાય. ચાસણી કેવી લેવાની? આપણે જે ખાંડની કેવી પતાસાની ચાસણી લઈએ એવી જ આમાં લેવાની છે. એક તાર આપણે ખાંડમાં કેમ ચાસણી આવે એમ જ આવે આમાં ગોળમાં. જો એક તારની થઈ, હજી આપણે પતાસાની ચાસણી લેવાની છે. આપણે વાટકામાં નાખીને જોઈ લેવાનું. જો ઉખડી ગઈ, આવી ગઈ. જેલ જેવું થઈ જવું જોઈએ. જેલ જેવું થઈ જવું. થઈ ગયા, બ્લર આવે છે. આવી રીતે પાણી નાખીને જો હવે આપણે ચાસણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે મમરા નાખી દઈશું. આપણે સરખી મિક્સ કરી આપણે મિક્સ થઈ ગયા છે. હવે વાળવા માંડવાનું. વળે પછી આપણે જેવડી સાઈઝના વાળવા હોય એવડી સાઈઝના વાળવા માંડવાનું. જો મિત્રો, કેવા સરસ પાણીમાં જો લાડુ બની ગયા છે ને. ખાવામાં પણ બહુ સરસ કડકડિયા થશે, એવું નહીં કે પોચા થાય. એક ભાંગીને દેખાડો. હજી ગરમ છે, થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જાય. આપણા લાડવા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે 5-10 મિનિટ બહાર રહેવા દેવાના, પછી ડબરામાં ભરી લેવાના.